જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને આજે જોઈ લો તો ફાઇનલી મુંબઈમાં વરસાદ મિત્રો પડી ગયો અને અમે જઈ રહ્યા છે અત્યારે દિવ્યાની કોલેજમાં. થોડું પેરેન્ટ્સ મિટિંગ હોય ને એટલે એ જઈ રહ્યા છે. પછી ત્યાંથી થોડું બીજું પણ કામ છે તારદેવ, તો ત્યાં જશું. તો ચલો હવે ફટાફટ હમણાં જઈએ દિવ્યાની કોલેજમાં. તો જોઈ લો હવે તો ફૂલ વરસાદમાં બધાને છત્રી લઈને રેનકોટ લઈને ફરવું પડશે. તો ચલો ફટાફટ હવે ટેક્સીમાં બેસીએ. જો ટેક્સી આવી ગઈ છે, ટેક્સીમાં બેસીને આપણે નીકળીએ દિવ્યાની કોલેજમાં. જોઈ લો ફ્રેન્ડ્સ, દિવ્ય પણ અમારી સાથે જોઈન થઈ ગયો છે. પેરેન્ટ્સ મિટિંગ થઈ ગઈ કોલેજમાં અને અમે આવી ગયા છે તારદેવ આરટીઓ સેન્ટ્રલ ઝોન. કેમ કે હવે દિવ્યભાઈનું લાયસન્સની તૈયારી, મતલબ રનિંગ લાયસન્સ તો મળી ગયું, આજે એમને ફાઇનલ લાયસન્સ, પાકું લાયસન્સ મળવાનું છે. તો આજે એની ટેસ્ટ છે દિવ્યાની. હા, એટલા માટે પછી અમે કીધું કે પેરેન્ટ્સ મિટિંગમાંથી ડાયરેક્ટ જ આપણે અહીંયા આવી જાય. તો ચલો હવે જો સામે જ છે અહીંયા. આપણે કયા એરિયામાં છે? તારદેવ સેન્ટ્રલ ઝોન. તો અહીંયા આવી ગયા છે. તો હવે જે લાયસન્સ કર્યું આપ્યું ને એ સર પણ અંદર જ છે. તો ફટાફટ હવે અંદર જઈએ ને દિવ્યભાઈ લાયસન્સ મળી જાય તો દિવ્યભાઈ ખુશ હે ને? એટલે આજે દિવ્યભાઈ તમે કઈ બોલશો? લાયસન્સ મળી જશે પછી ખુશ ને? કેમ કે ઘણા સમયથી દિવ્ય કહેતો હતો કે લાયસન્સ ક્યારે આવશે. રનિંગ લાયસન્સ મળી ગયું પણ એને છે ને પેલું જોતું હતું પરમનન્ટ. હા, પરમનન્ટ લાયસન્સ જોતું હતું. તો એ શું છે, બધું અહીંયા ટાઈમ લાગે, બધું પ્રોસેસર અહીંયા. તો હવે આજે ત્યાં શું છે કે થોડું સાઇન વગેરે થશે, હા, પછી ટેસ્ટ ટેસ્ટ થશે હા. અને પછી 21 ડેઝમાં એટલે હવે અમારો દિવ્ય થઈ ગયો મોટો હે ને? લાયસન્સ મળી જાય ને એટલે પછી બચ્ચાઓ ખુશ. જોઈ લો શરમાઈ, જોઈ લો. તો ચલો હવે સરને ફોન કરે પછી આપણે જઈએ અંદર. તો મિત્રો જોઈ લો, દિવ્ય ગાડી ચલાવે છે. આજે એનું ડ્રાઇવિંગ ટેસ્ટ છે. દિવ્યાભાઈની ટેસ્ટ થઈ ગઈ પૂરી ડ્રાઇવિંગની અને હવે અમે અહીંયા વોકિંગ કરતા કરતા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? સરદાર પાવભાજી ખાવા માટે. થોડું દૂર છે, 10 મિનિટ ચાલવું પડશે. બરાબર. અને દિવ્યભાઈ એકદમ પરફેક્ટ ગાડી ચલાવે. મજા આવી દિવ્યાને ગાડીમાં. એકદમ કુંતી માતાનો આશીર્વાદ લઈને ગયા હતા. આ અમારી લાયસન્સ આવી ગયું. હા, એટલે એમની જે આજે ટેસ્ટ હતી એ ટેસ્ટ પૂરી થઈ ગઈ અને હવે વિધિન 15 to 20 વર્કિંગ ડેઝમાં એનું લાયસન્સ આવી હશે. એટલે છોકરો થઈ ગયો જુવાન. જરા ઇધર તો દેખીએ. ઓ લાયસન્સ વાલે બાપુ, જો કેવો શરમાય છે. અને વરસાદ ધીરે ધીરે ઝુરમુર ઝુરમુર વરસાદ ચાલુ જ છે. મેડમ આપણે અહીંયાથી જવાનું છે. હા, કેટલા ટાઈમ પછી આવ્યા ફ્રેન્ડ. જ્યારે મારું લાયસન્સ કરાવવા આવી હતી ને ત્યારે હું અહીંયા આવી હતી, પણ આ રસ્તો તો હું ભૂલી જ ગઈ હતી કે ક્યાં છે આ રસ્તો. બરાબર. આ છે મિત્રો તારદેવનો એરિયો અને આ છે સેન્ટ્રલ ઝોન, શું કહેવાય, આરટીઓ ઓફિસ, મુંબઈનો નજારો. અને અહીંયાથી આપણે મુંબઈ સેન્ટ્રલ તરફ જવાય. જોઈ લો કોલેજવાળી ટીચર દીદી. આ પણ બેગ વોટરપ્રૂફ નથી મેડમજી. તો મિત્રો અહીંયા અમે જોઈ લો નાણા ચોક ઉતરી ગયા હતા કેમ કે નાસ્તા પાણી. હા, તો હોટલ હજી બંધ હતી કેમ કે 11:30 વાગે ત્યાં પહોંચ્યા તો લગભગ લેટ ખુલતી હશે. હા, લેટ ખુલે છે. એટલે પછી એ પ્લાન થઈ ગયો ફેલ. કેમ કે મને ઘણા ટાઈમથી સરદાર પાવભાજીની એમ વખાણે છે, ત્યાંની પાવભાજી બહુ સારી હોય છે, તો ત્યાં નહીં ખાધી. તો પછી અહીંયા બી આ ફેમસ હોટલ છે નાના ચોક પર સિગ્નલ પાસે. તો જોઈ લો અહીંયા ઉસલ પાવ મંગાવ્યું છે. અહીંયા મેંદુવડા મંગાવ્યા છે, સાબુદાણા વડા. તો સાબુદાણા વડા હજી તૈયાર થાય છે. તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો કેવું લાગ્યું તમને અહીંયાનું ફૂડ? બહુ મસ્ત હતું જમવાનું, સરસ હતું. ઉસલ પાવ, હા. વડા, સાબુદાણા વડા, ઢોસો, ઘણું બધું ખાધું પણ વિડીયો કઈ લીધો ને. ખાધું, ખાવામાં જ બીજી હતા. અને મિત્રો આ હોટલ જોઈ લો એકદમ સરસ જૂના સ્ટાઇલની છે. અને સરસ એટલે અહીંયા સવારના બહુ લાઈન લાગી ફ્રેન્ડ. સારો એવો નાસ્તો બી મળે છે, પ્લસ જમવાનું બી જે અહીંયા છે બહુ સારું છે. જમવાનું આપણે બહારથી જરા દેખાડી લઈએ કે હોટેલ કઈ છે. આ હોટલ નું નામ અહીંયા લખ્યું જ છે, હિન્દુ વિશ્રાંતિ ગૃહ, અને આ છે એનું મેનુ કાર્ડ. બહુ સરસ હતું, ખૂબ જ ફાઇન હોટલ છે ખરેખર. ચલો હવે આપણે ઘર માટે નીકળીએ.
એટલે અમે મોસ્ટલી અહીંયા આવતા રહીએ ને એટલે આ હોટલ તો અમારા ધ્યાનમાં આવે ને આવે. તો આજે એકવાર અહીંયાનો રાઉન્ડ આપણે લઈ લીધો છે હિન્દુ વિશ્રાંતિ ગૃહનો, અને બહુ ફાઇન હોટલ છે ખરેખર, અને ટેસ્ટ બી સારો હતો, અને અહીંયાના સ્ટાફ પણ ફટાફટ બધું સર્વિસ છે. તો તમને એકવાર બહારથી બતાવી દઉં આ હોટલ. અને આ બરાબર નાના ચોક નું જોયેલા આ સિગ્નલ છે ને, બસ અહીંયા જ છે. તો આ છે હિન્દુ વિશ્રાંતિ ગૃહ, વેરી રીઝનેબલ. સવારના friends હું અહીંયા હોટલ પર આવું ને 7 વાગે કે એમ, તો અહીંયા છે ને બહુ અહીંયા સુધી લાઈન લાગી હોય, કેમ કે અહીંયાનું કે ને વડા ઉત્સલ બહુ મસ્ત બહુ લાગે. બહુ બહુ ફાઇન આવે છે ખરેખર. એટલે એકવાર જરૂર તમે અગર અહીંયાથી અહીંયા ના હો આ એરિયાના તો જરૂર ટ્રાય કરજો. આટલું મોંઘું નથી, Reasonable, 80 reasonable. રૂપિયા, 60 રૂપિયા એવો જ પ્રાઇસ છે, પણ બહુ રીઝનેબલ tasty. ફાઇન છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. ટેક્સી પકડીને આપણે જઈએ હમ ઘરે. વાગી ગયા છે બપોરના 3:30 અને અમે આવી ગયા. દિવ્યભાઈ તો એકદમ જ ખુશ છે કે ફાઇનલી એનું ડ્રાઇવિંગ લાઇસન્સનું થઈ ગયું, ટેસ્ટમાં પાસ થઈ ગયું, અને ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ બી કરી એને. કેમ મેડમજી, બરાબર ને? અને જોઈ લો અહીંયા રસોઈ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, કેમ કે નાસ્તો પાણી તો અમે કરી લીધો હતો, તો હવે અહીંયા રસોઈ પાણી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હા, ઘરે આવી ગયા. પછી બધું વરસાદ આવતો હતો, તો જો આપણે બહાર બધું તૈયારી કરતા હતા બધી. આ બધી જોઈ લો, અહીંયા તાલપતડી લગાડી દીધી આખી ફર્સ્ટ ક્લાસ, કેમ કે બહુ પાણી અહીંયા આવતું હતું. તો હવે પાણી કરતા 2 વાગ્યા આ હા. બધું સાફ સફાઈ બહાર કરતા ને બધું. તો પછી મેં કીધું કે પાલક છે ઘરમાં, બરાબર. પાલક નું કઈ બનાવીએ. તો પાલક ચણાની દાળ બનાવી છે, અહીંયા બાફી દીધી છે પાલક ચણાની દાળ. ને આ પાલકની ભાજી છે ને એનું આપણે કંઈક નવી રેસીપી બનાવશું. લાસવાલા પાત્રા, પાલકના. એટલે પાલકના પાતરા ભજીયા. આમ તો પાતરવેલના પાન હોય, પણ આજે આપણે બનાવશું પાલકના પાતરા ભજીયા. એટલે કંઈક નવી. પાલક પછી દિવ્ય તો ખાવાનો નથી પાલકની હા. ભાજી. દિવ્ય તો પહેલા જ ના પાડી દે છે. હા, એને આ બધી બનાવીશ ને હમ. એ બધું ખાઈ લેશે. તો પાતરા ખાશે. બનાવીશ ને તો એને પાતરા બહુ ભાવે. પાલકના પાતરા ભજીયા ખાશે. તો જો અહીંયા તો બધું મસાલો બંને રેડી છે. ફર્સ્ટ ક્લાસ. અહીંયા અને દાળ પાલક જોઈ લો, પાલક દાળ બી હા ગરમ ગરમ પાલક દાળ. તો હવે આને થોડું મિક્સ કરી લો. જોઈ લો. એકદમ આમ થોડું, બહુ નહીં. ચણાની દાળ અને પાલકને મેં બાફી દીધું. હવે એને આમ શું બ્લેન્ડ કરી લેવાનું. બહુ નહીં, ખાલી જરા છે. બરાબર. હવે આપણે આમાં મસાલામાં નાખી દઈએ. આમ તો પાલક ચણા થતા હોય, પણ આજે આપણે પાલક અને ચણાની દાળ બનાવીએ છીએ. તો હવે આ બહુ જોઈ લો. પાણી જેવી નથી બનાવવાની દાળ, થોડી થીક જ બનાવશે. કેમ કે ખાવાવાળા તો 2 જ જણા છે. દિવ્યભાઈ તો બધા જ ના જ પાડે છે કે મારે નથી ખાવું આ બધું. તો હવે આપણે થોડું રાઈસ બનાવી લઈશું, એટલે દાળ રાઈસની જેમ ખાઈ લેવાનું. ચણાની દાળનો લોટ લઈ લીધો છે, 1 વાટકો છે ચોખાનો લોટ, કે આપણા પાતરા થોડા ક્રિસ્પી બને. એમાં નાખી દઈશું આપણે આદુ મરચાંની પેસ્ટ. વાહ. અને સફેદ તલ, અને આપણા પછી આ બધું રેગ્યુલર મસાલા છે એ નાખીએ. લાલ મરચું સાથે પ્યારી હિંગ, હલ્દી, જલ્દી થોડું ધાણા જીરું પાવડર. હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે જો પેલા પાતરાના પત્તા હોય ને, તો આપણે એમાં આંબલીનું પાણી નાખવું પડે, આંબલીને. બરાબર. આપણે આમાં તો ચાલે, કે આપણે કઈ પાલકમાં કઈ આપણે ખંજવાળ કે નહીં આવે ને, તો પછી એમાં નહીં નાખે ને તો આપણે થોડું ખંજવાળ આવે ઘણામાં. તો જોઈ લો, આપણે આમાં અડધું લીંબુ નાખ. સ્વાદ પ્રમાણે લીંબુ. અને આપણે તો જો મીઠું ભાવે પાતરા જરા મીઠા, એટલે જો ગોળ લઈ લીધો છે. ગોળ, દેશી ગોળ, એકદમ ટનાટન. હવે ગોળ નાખી એને પાણી નાખી ને થોડુંક આમ મીડિયમ પેસ્ટ બનાવી દે. બરાબર. ને સાકર કરતા ગોળ વાળા જરાક આમ ટેસ્ટી લાગે, કેમ કે દેશી ગોળ એટલે આમ મધ જેવો મીઠાશ લાગે એમાં.
અને એકદમ નરમ ગોળ છે દેશી. આપણે આખું આ ગોળ ને બધું મિક્સ થઈ જાય પછી આપણે પાલક નાખી દઈશું એમાં. ગોળમાં મેં પાણી નહીં નાખ્યું ને, બાકી તો આમ તો નાખીને રાખ્યો પલાળી દીધો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. એકદમ સોફ્ટ જ છે. હા એ તો થઈ જશે. એકદમ સોફ્ટ એકદમ થઈ જશે. હવે બધું સારી રીતના આપણે મિક્સ કરી લઈએ. તો મિત્રો અહીંયા પરફેક્ટલી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયું છે. હવે નાખી દઈશું આ ખાવાનો સોડા. થોડો જ નાખી લઈએ આપણે. તાકે થોડું આપણું જે બેટર છે એ ફૂલી જાય. હવે નાખી દઈએ આપણે પાલક. બધું જ નાખી દીધું પાલક એની અંદર. મેડમ તો કહેતા હતા કે 3-4 ગ્લાસ, આ 3-4 ગ્લાસ કદાચ વધારે બનશે. હા મેડમ? હા તો વધારે જ આપણે બનાવવાનું છે ને. અમને ખબર તો છે કે હવે તો ફ્રેન્ડ્સ ને બી ખબર છે કે આપણે કોઈ બી વસ્તુ બનાવી મમ્મીના ઘરે બી હા ત્યાં તો જાય જ છે. એટલે હું વધારે જ બનાવું એમ. જો હવે લોટ પાલક બધું સરસ એકદમ ઇવનલી મિક્સ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. બેટર હવે સીધા આની અંદર પોર થશે. આપણી પાસે એક ગ્લાસ છે. થોડું આપણે તેલ નાખશું. થોડું તેલ આપણે આ ગ્લાસમાં પણ પોર કરી નાખશું તાકે ચોટે નહીં. હા આ ગ્લાસ વાળા છે ને ફ્રેન્ડ્સ જલ્દી થઈ જાય છે. મને આ બહુ ગમે. હા ઈઝી અને કન્વીનિયન્ટ વસ્તુ છે આ. ફટાફટ થઈ બી જાય. અને આપણે કુકરમાં જો મેં પાણી સ્ટીમ કરવા મૂકી દીધું છે. કુકરમાં જ બનાવી લે ઝટપટ ફટાફટ. ચાલો હવે ફટાફટ આપણે સીટીની રાહ જોઈએ. જોઈ લો ફ્રેન્ડ્સ, જે પાત્રા આપણે ગ્લાસમાં મૂક્યા હતા એ રેડી થઈ ગયા છે ને મસ્ત. અને જો કેવા ફૂલી ગયા છે એટલે મેં કીધું હતું કે થોડું બનાવો ફ્રેન્ડ્સ. તો જ નીકળે. પછી જ એકદમ એ શું સાઈડ થી આમ જરા આવી રીતના છુરીથી એને આમ રાઉન્ડ શેપમાં જ આપણે કરી લઈએ. કેમ કે ઓઇલ તો લગાડેલું જ હતું આપણે. તો પણ એને એકદમ ઠંડા કરીએ ને તો જ પછી નીકળે. એ પણ એકદમ મસ્ત સોફ્ટ છે. ગરમ છે. ફટાફટ નાખી દો. ગરમ. હા જોઈ લો. જો ધુમાડા જો નીકળે છે કેવા ગરમ. બહુ ખતરો કે ખિલાડી છે અમારા મેડમ ખરેખર. ગરમ આમ ઉપાડી દે ગ્લાસ. ફર્સ્ટ ક્લાસ. કોઈ ટેન્શન ને એકદમ ઈઝી કામ છે આ. પેલામાં રહેશે ને તો ચલો જો ફ્રેન્ડ્સ અહીંયા મૂકી દો. હા એને એ થોડુંક સાઈડમાં મૂકી દેવાનું. વાંધો નહીં. આ મસ્ત થોડું એક્સ્ટ્રા ટેસ્ટ કરી લે. હા કરી લો ટેસ્ટ કરી લો. બોઇલ્ડ વાળું આપણે વઘારીએ ને એના જે સ્ટીમ વાળા બી બહુ સરસ લાગે. ને વઘારીને બી સરસ લાગે મસ્ત એમ. જોઈ લો હું પ્રસાદી. હાથમાં પ્રસાદી આવી ગઈ. બહુ મસ્ત છે. હા કેવા લાગ્યા? આહા સરસ ના મિત્રો. કોઈ દિવસ વિચાર્યું જ નહીં કે પાલકના આવા બનશે. કે પાલકના પત્તાના આવા પાત્રાવાળા. તો ચલો હવે ફટાફટ ફ્રેન્ડ્સ હું બનાવી લઉં પછી આપણે આને કટિંગ કરીએ. અને આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરીએ પછી આને મસ્ત તેલમાં થોડું ડીપ ફ્રાય કરશું. બહુ ફ્રાય નહીં આમ ખાલી શેલો ફ્રાય તવી ઉપર શેલો ફ્રાય. થોડોક એને ક્રિસ્પી બનાવશે એમ. તો અહીંયા જોઈ લો ફ્રેન્ડ્સ આપણા પાત્રાને ફ્રાય કરી રહી છું. એકદમ થોડું તેલ નાખીને આવી રીતના જ ને ક્રિસ્પી ફ્રાય જોઈ લો એકદમ દિવ્યભાઈને છે ને એકદમ કડક વાળા જોઈએ. કોઈ બી પાત્રા હોય, કયા બી પાત્રા કેમ નહીં હોય, એને કડક જ જોઈએ કરે. જોઈ લો અહીંયા હું બહાર છું 2 મિનિટ માટે ગયો કે અહીંયા ફર્સ્ટ ક્લાસ જોઈ લો ઘણા બધા પાત્રા ફ્રાય કરીને રેડી થઈ ગયા છે. અને ત્યાં છેલ્લા 2 જોઈ લ્યા ઠંડા કરવા માટે મૂક્યા છે. મસ્ત પાત્રા થઈ ગયા ને. અને આ છે ને ઠંડા થાય ને પછી નરમ જ થઈ જાય. હમણાં ભલે કડક હોય પણ જરા ઠંડુ થઈ જાય ને એકદમ પછી એકદમ સોફ્ટ જ થઈ જાય. તો મસ્ત પાત્રા બની ગયા. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ પાત્રા બંને રેડી છે. 2 પ્લેટ પાત્રા બંને રેડી છે. સાથે સાંજનું ડિનર પણ ત્યાં તૈયાર છે. તો ચાલો હવે આમાંથી મમ્મીના ઘરે મોકલાવી લઉં કેમ કે દિવ્યભાઈ અહીંયા આવવાનું નથી. એનું જમવાનું ત્યાં જશે. તો આજનો પાત્રાનો વિડીયો કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.